સાતલપુર તાલુકામાં વરસાદી વિરામ બાદ હજુ પણ કેટલાય ગામોમાં પાણી ઓસર્યા નથી। દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે હજુ પણ ઘણા એવા ગામો છે જ્યાં ઘરોમાં પાણી ભર્યા છે, તેમને ઘરના વાસમાં પણ ઢીચણસમાં પાણી ભર્યા છે। દ્રશ્યો જે દેખાય છે તે મઢુતરા ગામના ઠાકોરવાસ વિસ્તારના છે, જ્યાં 60 થી 70 મકાનો મઢુતરા ગામમાં જે નીચાળા છે તેવા છે, જ્યાં હજુ પણ ઢીચણસમાં પાણી ભરી રહ્યા છે। લોકો ઘર વકરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે નુકસાન કંઈક ઓછું થાય, પરંતુ પાણીનો પ્રવાહ ગામ લોકો જણાવી રહ્યા છે તે મુજબ હજુ પણ ધીમે ધીમે ઉપરવાસનું જે પાણી આવે છે તેના કારણે પાણીનો પ્રવાહ જે ફ્લો છે તે વધી રહ્યો છે। વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદી પાણી હજુ સુધી ગામમાં વધી રહ્યા છે, એટલે કે ગામ લોકો હજી ચિંતિત છે। મહત્ત્વની વાત છે કે નીચાણવાળા મોટા ભાગના લોકો હતા જે વૃદ્ધ, તેમને તો રેસ્ક્યુ કરીને ગામની શાળામાં રાખવામાં આવ્યા છે, પરંતુ ઘણા એવા લોકો છે કે પોતાનું ઘર મૂકી શક્યા નથી। મહત્ત્વની વાત છે કે મઢુતરા ગામમાં જે નીચાળા 60 થી 70 મકાનો છે તેના દ્રશ્યો હજુ પણ હચમચાવી નાખે એમ છે, કારણ કે વરસાદ બંધ રહ્યાને 24 કલાક થયા છે, તેમ છતાં અહીંયા પાણી ઓસરવાનું નામ નથી રહ્યા। લોકો જીવન નિર્વાહ કરવામાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। ગામના ડેપ્યુટી સરપંચ છે, તેમની સાથે સીધી વાત કરી। સરપંચ, કેટલા સમયે ગામમાં પાણી ભરાયા હતો, અત્યારે કેટલા ઘરોમાં પાણી અને કેવી સ્થિતિ? રાત્રે 12 વાગે અચાનક પાણી આવ્યું હતું। વરસાદ બંધ થઈ ગયેલો, પણ ઉપરવાસમાં ડેમો તૂટ્યા તે ઓવરફ્લો થતાં અચાનક પાણી આવ્યું હતું, અને અત્યારે 60 થી 70 ઘરમાં પાણી છે। 100 ઘરેમાં રાત્રે 12 વાગે પાણી આવેલું હતું, અને લોકોને ખૂબ તકલીફ પડી હતી। સ્થાનિક આગેવાનો દ્વારા ઉપરવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું, અને સ્કૂલમાં પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું, એટલે ખૂબ તકલીફ છે, અને વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે, અને ખેતી પાકને પણ ખૂબ નુકસાન થયેલું છે। તો સરકારશ્રીને અમે નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને અમે લોકોને આર્થિક સહાય આપવામાં આવે। કેટલા મકાનો હજી સુધી એવા છે જ્યાં પાણી ભરે છે, ઘર વકરીને કેવું નુકસાન? 60 થી 70 ઘરો જેવા છે કે જેમાં પાણી હજી કમર સુધી ભરેલા છે, અને પાણી ઓછરું નથી, અને હજી પણ પાણી ઉપરથી આવે છે, એટલે એ પાણીનો નિકાલ થાય એવી અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ ગામ લોકો અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા। બિલકુલ સામેના દ્રશ્યો બતાવવા માગે છે। સામે પશુઓનો ક્યાંક ઘાસચારો રાખવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક મકાન માલિક તે ઘાસચારો લઈ શક્યો નથી, અને પશુઓને ખવડાવવાનો જે ઘાસચારો છે તે ક્યાંક પાણીમાં પલળી ગયો છે। એટલે કે પાણી આવવાના કારણે લોકો તો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ સામે પશુઓને પણ ક્યાંક ખોરાક ના હોવાના કારણે પશુઓ પણ ક્યાંક ભૂખ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે સાતલપુર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। એટલે કે જે ખેતરો હતા, ખેતરોમાં પણ પાણી ભર્યા છે, એટલે કે પશુઓ માટે ઘાસચારો હવે ક્યાંથી લાવવું તે પણ ખેડૂતો માટે સવાલ છે, કારણ કે ઘરમાં જે સંગ્રહ કરેલો ઘાસચારો હતો તે તો પાણીમાં પલળી ગયો છે, પરંતુ હવે નવીન ઘાસચારો ક્યાંથી લાવો તેવો પ્રશ્ન ખેડૂતો અને પશુપાલકોને મૂંઝવી રહ્યો છે। મહત્ત્વની વાત છે કે હાલની સ્થિતિએ પણ મઢુતરા ગામમાં જે ઠાકોરવાસ વિસ્તાર છે તે 60 થી 70 મકાનો એવા છે જ્યાં ઢીચણસામાં પાણી ભરાય છે, અને જે પરિવાર છે તે ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ।